નમસ્કાર ખેડૂત મિત્રો, હું એગ્રીકોન ફર્ટિલાઇઝર વતી આપ સર્વ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ખેડૂત ભાઈઓ આવનારી સિઝન 2026ની જે મગફળીનું જે ખેડૂત ભાઈઓ વાવેતર કરવાના છે તે વિચારી રહ્યા છે કે પાયામાં કયા ખાતરનો મારે ઉપયોગ કરવો અને કેમાં શું ફાયદો મળશે, કેમાં સારું એવું ઉત્પાદન મળે, તેની આજે કોઈ બી ખેડૂત ભાઈઓ હોય તે વિચારી રહ્યા હોય છે. તો આજે ઘણા તમે ખેડૂત ભાઈઓ ખાતર વાપરતા હોય છો, ડીએપી વાપરતા હોય, 20-20-13 વાપરતા હોય, 12-32-16 વાપરતા હોય. માનો કે તમે પાયાના ખાતર તરીકે તમે ડીએપીનો ઉપયોગ કર્યો તો તમને 18-46 નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ મળવાનું છે. તો આજે પહેલાં તો તમને હું છે ને આખા પાયાના જે ખાતરો છે એની વિશે વાત કરવાનો છું. તો પાયાના ખાતર તરીકે જો તમે મુખ્ય ખાતરમાં ગણો તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, અને ગૌણ તત્વની વાત કરો તો સલ્ફર, મેગ્નેશિયમ ને કેલ્શિયમ. જો માઇક્રોન્યુટ્રનની વાત કરો તો ઝીંક, આયરન, ફેરસ, મેંગેનીઝ, કોપર, આવા બધા માઇક્રોન્યુટ્રન્સ આપણી જમીનમાં દેવા જરૂરી છે. આજે આપણે ડીએપીની થેલી વાપરતા હોય અથવા અન્ય મેં તમને જે પહેલાં જણાવ્યા એ ખાતરો વાપરતા હોઈએ છીએ. તો આજે આપણે એગ્રીકોન કંપનીની જે કાલા કીટ આવે છે એમાં તમારે સંપૂર્ણ જે પાકનો જે ખોરાક છે, જે આપણા પાકને મગફળીને જરૂર છે તે સંપૂર્ણ ખોરાક આ એક 25 કિલોની બેગ આવે છે, 1 એકરમાં તમારે ખેડૂત ભાઈઓ વાપરવાની છે. તો જેથી કરીને તમને એક બેગમાં આપણા પાકનું સંપૂર્ણ ભાણું, જે આપણા પાકને જે જમીનમાં ખોરાકની જે જરૂરિયાત છે તે સંપૂર્ણ પૂરી કરશે. જો ખેડૂત આજે તારીખ 5/6/2024 આજે આપણે એક મગફળીના પ્લોટ ઉપર ઊભા છીએ. એમાં તમે આમાં આપણે કાલા કીટનો ઉપયોગ થયેલ નથી ખેડૂત ભાઈઓ, જે છે એ તમને હું હકીકત વાત કરું છું. પણ જો ફેરસ સલ્ફેટની ખામી હોય, જે ફેરસની ખામી હોય, તો મારા કેમેરામેનને હું કહું છું કે તમે બતાવો કે ફેરસની ખામી હોય તો આપણો મગફળીનો છોડ છે, જો આ ખેડૂત ભાઈઓ જે છોડ છે આને ઓલરેડી ફેરસની ખામી છે. તો પાયાના ખાતરમાં તમે ઓલરેડી પહેલેથી નાખી દીધું હોય તો તમારે આ પ્રશ્ન આવશે નહીં. એ છોડ મેં તમને જે હાલ બતાવ્યો એમાં ફેરસની ખામી છે. તો એગ્રીકોન કંપનીની જે કાલા કીટ આવે છે એમાં તમને સંપૂર્ણ જે જરૂરિયાત છે આમાં છે. જુઓ, મેંગેનીઝ 9.5%, મેગ્નેશિયમ સલ્ફર 9.5% છે, તમે જોઈ શકો છો. આ છે માઇક્રોસેલ, આમાં છે તમારે જે કેલ્શિયમ, સલ્ફર, સિલિકોન આવા છે. આમાં છે ઝીંક હાય, આમાં છે ખેડૂત ભાઈઓ બોરોન. ખેડૂત ભાઈઓ બોરોન જે ફૂલની અવસ્થામાં કોઈ બી ફૂલ ખરતા હોય તો આ પાયાના આમાં કીટમાં ઓલરેડી એડ કરેલ છે. આમાં છે મેંગેનીઝ સલ્ફેટ. આમાં તમે જોઈ શકો છો આ ગ્રેન્યુલ છે. આમાં જે છે ને એ તમારે દરિયાઈ સેવડ આવે છે ખેડૂત ભાઈઓ, જે જમીનની આપણી ફળદ્રુપતા વધારે છે અને આપણી જમીન એકદમ ભરભરી બને છે. આમાં છે ઝીંક સલ્ફેટ, તમે જોઈ શકો છો ઝીંક 21.5%. વાઇગ્રો પ્લસ, આમાં તમારે હુમિક એસિડ, ફુલ્વિક એસિડ અને ઉલ્મિક એસિડ આ 3 કન્ટેન આવશે એટલે મૂળનો ખૂબ સારો એવો ગ્રોથ થશે મગફળીના પાકમાં. આ છે ખેડૂત ભાઈઓ એન્ફર, આમાં તમને ફેરેટ સલ્ફેટ 19% મળવાનું છે. ખાલી 1 એકર એટલે કે 2.5 વીઘામાં 1 કીટનો જ ઉપયોગ કરો, એટલે જેથી કરીને તમને આવનારા વર્ષમાં પણ ખબર પડશે કે ભાઈ કાલા કીટનું પરિણામ કેવું છે. 5 વીઘાના પ્લોટમાં વાપરવાની, 2.5 વીઘામાં વાપરવાની, 2.5 વીઘામાં નહીં વાપરવાની. એટલે તમને જ્યારે મગફળી ઉપાડો, હાર્વેસ્ટિંગ કરો, ખેંચવાનો સમય આવે એટલે તમે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય કે નહીં ભાઈ મારે ઉત્પાદનમાં કેટલો ફેર છે. તો ખેડૂત ભાઈઓ કાલા કીટ વાપરવાનું ભૂલશો નહીં. કાંઈ બી વધારે માહિતી જોતી હોય તો ઉપર નંબર આપેલ છે, તમે કોલ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર.